જેતપુરના વિંછિયામાં કોળી સમાજનું સંમેલન યોજાયું હતું અને જેમાં મૃતક ઘનશ્યામ રાજપરા અને સમાજના લોકો સામે થયેલા પોલીસ કેસ મુદ્દે સંમેલનમાં ચર્ચા કરવામાં આવી। કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે સમાજના યુવાનો વિરુદ્ધ ખોટી રીતે કેસ દાખલ કરવામાં આવે છે। ભૂતકાળમાં અનેક સમાજના લોકોના કેસ પરત ખેંચવામાં આવ્યા છે। સમાજના યુવાનોને જે અન્યાય થયો છે તેમાં કઈ રીતે ન્યાય મળે તેના માટે બધા જ એકત્ર થયા છે। સંમેલનમાં હાજર નેતાઓએ દાવો એવો પણ કર્યો છે કે તેઓ બિન રાજકીય રીતે સામેલ થયા છે। આ સાથે જ બહોળી સંખ્યામાં કોળી ઠાકોર સમાજના લોકો સંમેલનમાં જોડાયા હતા। જે ખોટા કેસો કર્યા એ કેસ 93 થી વધારે યુવાનો ઉપર ખોટી રીતે એફઆઈઆર કરી ભૂતકાળની અંદર અનેક સમાજોના કેસ પાછા ખેંચાણા, જેના ખેંચાણા એની સામે અમને વાંધો નથી, પણ કોળી સમાજના યુવાનો ઉપર જે ખોટી રીતે ફરિયાદ દાખલ કરીને એમને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યા, એના માટે કરીને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાના નેતૃત્વ હેઠળ આજે કોળી ઠાકોર સમાજના આગેવાનો આ સમાજને હૂંફ મળે અને જે અન્યાય થયો છે એમને કઈ રીતે સરકાર તરફથી પોલીસ તરફથી ન્યાય મળે એના માટે કરીને આજે બધા આગેવાનો આ વિંછિયા ગામની મુલાકાતે અને આ સંમેલનમાં આવ્યા છે। કે પોલીસ સાથે સંઘર્ષના નામે લગભગ 90 જેટલા કોળી સમાજના આગેવાનો કાર્યકરો પર એફઆઈઆર કરવામાં આવે છે। એમાંથી 50% જેટલા લોકો તો જે તે સમયે સ્થળ પર હાજર જ નહોતા, તેમ છતાં પણ એની પર એફઆઈઆર કરવામાં આવે છે કે જે રીતે અન્યાય થઈ રહ્યો છે, પોલીસ પ્રશાસનને સરકાર દ્વારા દમન થઈ રહ્યું છે, જે રીતે લોકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને એનું કોઈ સાંભળતું